મિત્રો આ થાંભલા પર જે સૌથી પહેલાં ચડે ને ચડીને ઉતરશે એને મનગમતી એટલે કે મનગમતી છોકરી જોડે એમને લગ્ન કરવાના હોય છે। આ મેળો છે દાહોદની અંદર ભરાય છે। જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। આ તમને વિડીયો અદ્ભુત લાગશે, મજા પણ આવશે, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો। આપણે વાત કરવા જઈ રહ્યા છે જેને ગોળ ગધેડાનો મેળો તરીકે જાણીતા છે, જે દાહોદ જિલ્લાની અંદર ભરાય છે। એવું કંઈક ત્યાં કોમ્પિટિશન જેવું રાખવામાં આવે છે ને એવું એક થાંભલો મોટો રૂપવામાં આવે છે, જેમ કે સ્ક્રીન પર તમે જોઈ શકો છો। આ જ મેળો છે જે દાહોદની અંદર ભરાય છે। જે છોકરો એટલે યુવા જે કે આ થાંભલા ઉપર જે સૌથી પહેલાં ચડે અને ઉપર કંઈક મૂકેલું હોય છે એને પાડીને નીચે લાવશે, એટલે કે અંદર જે થેલીમાં મૂકી હોય છે એ થેલી નીચે લાવશે, એ મનગમતી છોકરી જોડે લગ્ન કરવાના એટલે કન્યા જોડે લગ્ન કરવાના હોય છે, જ્યાં છે ને અદ્ભુત। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે આ દર વખતે વર્ષોથી એટલે કે વર્ષોથી ભરાતો આ ગોળ ગધેડાનો મેળો તરીકે એક સ્વયંરૂપ તરીકે જાણીતો છે, પ્રખ્યાત મેળો છે। ત્યાં આગળ એવું કંઈક કોમ્પિટિશન જેવું રાખવામાં આવે છે અને મોટો એક થાંભલો ઊભો કરવામાં આવે છે અને ખૂબ મોટો હોય છે, કમસે કમ 20 ફીટ આજુબાજુ ઊંચાઈ હોય છે। એટલો ઊંચાઈમાં જે થાંભલો રૂપવામાં આવે છે, થાંભલા પર એક થેલી મૂકવામાં આવે છે, એક થેલીની અંદર કંઈક હશે એ કાઢીને નીચે આવવાનું છે। એ સૌથી પહેલાં ચડીને કાઢીને નીચે આવશે એ છોકરાએ મનગમતી છોકરી એટલે કે કન્યા જોડે લગ્ન કરવાનું હોય છે। નીચે બધી છોકરીઓ અને એટલી પબ્લિક નીચે ઊભી હોય છે, એ બધી એમને હુટી દ્વારા મારવામાં આવે છે અને માર ખાવું, ચડવું હોય તો માર પણ ખાવું પડે, એવું કંઈક ત્યાં આગળ પરંપરા એટલે ઐતિહાસિક પરંપરા વર્ષોથી આ યોજાવામાં આવે છે। અને તમે સ્ક્રીન પર જોઈ લીધું હશે કે દાહોદ જિલ્લાની અંદર ભરાય છે, દર વખતની જેમ આ વખતે પણ ભરાયો છે। એ જ જે તમે સ્ક્રીન પર જોયો એ જ મેળો ભરાયો છે। ત્યાં આગળ એવું કંઈક કરવામાં આવે છે કે ભાઈ ગોળ ગધેડાનો મેળો તરીકે જાણીતો છે કે થાંભલો રૂપવામાં આવે છે, થાંભલા પર જે યુવાનો છે, યુવાઓ છે, જે છોકરાઓ છે એમને ચડાવવામાં આવે છે। જે છોકરો ચડીને આ થેલી પાડી લાવે એ મનગમતી કન્યા સાથે એ ગામની અંદર લગ્ન કરી શકે છે। આવું કંઈક વર્ષોથી ચાલતું આવે છે ને અદ્ભુત। ખરેખર મિત્રો આ ખોટું બોલવાની વસ્તુ નથી, આ ખરેખર જે પરંપરા, ઐતિહાસિક પરંપરામાં જે દાહોદ જિલ્લાની અંદર ભરાય છે, દર વખતની જેમ આ વખતે પણ ભારી સંખ્યા સાથે ભરાવવામાં આવ્યો છે। તમે સ્ક્રીન પર જોઈ લીધું છે। જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે? અવશ્ય આપણે પણ મેળામાં ભાગ લેવા જવું જોઈએ। હું મજાક નથી કરતો, આ ખરેખર રિયલ છે અને ત્યાં મેળો ભરાયા જ છે અને આ વખતે પણ ભરાયો છે। તો તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હું આશા કરું છું તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો। પરંતુ તમારે અથવા કમેન્ટ તમે કરી ના શકતા હોય તો મારી આઈડી પર જઈને તમે ફોલો કરીને કમેન્ટ કરી શકો છો, હું તરત તમને જવાબ આપી દઈશ। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। જય હિન્દ, જય ભારત।